સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. વેદવ્યાસજી મહારાજની કલમ વંદન કરે છે સત્યની, સત્યને વંદન કર્યા છે. બોલે સત્યને વંદન શું કામ? બોલે આ દુનિયાનો કોઈ એવો ધર્મ નથી જે સત્યને ન માનતો હોય, બરાબર ને? કોઈ પણ ધર્મ વાળાને પૂછો કે તમે સત્યમ માનો તો કે હા અમે માની. ગમે એને ઉઠાવીને પૂછો. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે આટલા બધા અવતારો આપણે ત્યાં થયા, આટલા બધા ભગવાન આપણે ત્યાં આવ્યા, આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ તોય આપણે દુઃખી કેમ? દુઃખી એટલા માટે કારણ કે આપણા કર્મ, આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ પણ આચરણ આપણું અસત્યનારાયણનું છે એટલે દુઃખી છીએ. જાપાનમાં એ પૂજા નથી કરતા, પણ એની નીતિ, એની નિષ્ઠા, એનું વર્ક તમે જોજો. તમે એક ઇલેક્ટ્રિક શોપ ઉપર ગયા હો અને એક ચાર્જર એની પાસે 2-3 પડ્યા હોય ને એ તમને ચાર્જર આપે ને જોઈ લે તમે ઇન્ડિયાથી છો અને અમુક વોટનું તમને નહીં ચાલે તો એ તમને સ્પષ્ટ ના પાડી દેશે, પધરાવી નહીં દે. આપણાવાળા હોય તો આપણે રોકડી થઈ જાય. એટલે ઓલા પૂજતા નથી, આચરણમાં એના સત્ય છે, નિષ્ઠા છે. ભગવાનની યારે મેં કીધું ને કે ભાવ કોઈ પણ હોય, ગઝલ હોય, ગીત હોય, શબ્દ, હું તો ભગવાનની સાથે જોડીને જોઉં. એકવાર તમારો તાર જો આ ભાગવતની હારે જોડાયો ને તો પછી જિંદગીમાં કંઈ કરવાનું નહીં રહે. પ્રભુ યાદ રાખજો. આની હારે મિત્રતા કરવા વાળા ફાવી ગયા, આની પત્ની બની એ પણ ફાવી ગઈ, આનો બાપ બન્યો એ ફાવ્યો, આની માં બની એ પણ ફાવી, આનો જે દુશ્મન બન્યો એ ફાવી ગયો.